વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકા વહીવટીતંત્ર અને તાલુકા ભાજપના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા મહાઅભિયાન અંતર્ગત વાવ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને ઐતિહાસિક વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। તિરંગા યાત્રાનો પ્રારંભ વાવ વિનયન કોલેજથી થયો હતો। ત્યારબાદ યાત્રા 4 રસ્તા, નવા બસ સ્ટેશન, શહેરના મુખ્ય માર્ગો, મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન માર્ગે પસાર થઈ વાવ એપીએમસી ખાતે પૂર્ણ થઈ હતી। સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમના ગીતોથી વાવ શહેરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના મંત્રી સૌરભજી ઠાકોરે અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું। તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ રામસિંહભાઈ રાજપૂત, વાવ એપીએમસીના ચેરમેન ગુમાનસિંહજી ચૌહાણ, અગ્રણી ભગવાનભાઈ વ્યાસ, તાલુકા ભાજપ પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા। તિરંગા યાત્રામાં તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, યુવા ભાજપ, મહિલા મોરચાના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો। હાથમાં તિરંગો લઈને જોડાયેલા લોકો દ્વારા રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાષ્ટ્રધ્વજના સન્માન સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વાવમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સમગ્ર શહેરને દેશભક્તિના રંગે રંગી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી। આજે વાવ તાલુકાની તિરંગા યાત્રા કોલેજ કેમ્પસથી શરૂ થઈને એપીએમસીમાં સમાપન થયું। આની અંદર રાજ્યના મંત્રી શ્રી સૌરભજી ઠાકોર, જિલ્લાના પ્રમુખ નરેશજી ઠાકોર અને વિવિધ કર્મચારીઓ અને રાષ્ટ્રપ્રેમી પ્રજાજનો અને બાળકો જોડાણા હતા। અહીંથી શરૂ થઈને શહેરની અંદર ઠેર ઠેર ઉષ્માભેર એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તિરંગો એ આપણી આન બાન અને શાન છે। તિરંગા માટે અનેક યુવાનોએ પોતાના બલિદાનો આપ્યા છે। હર ઘર તિરંગાનો જે મુહિમ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ચલાવી છે, એને લઈને સમગ્ર રાષ્ટ્રની અંદર એક રાષ્ટ્ર ભાવના જાગૃત થાય અને દરેક લોકો આ રાષ્ટ્ર માટે જીવવા માટેની એક સંકલ્પ લે, પ્રેરણા મળે, એના માટેનું આ કામ છે। જેમ વંદે માતરમ 150 વર્ષે પૂર્ણ વંદે માતરમ ગાન ગાવા માટેનો દરજ્જો પ્રાપ્ત થયો છે, ત્યારે આપણે સૌભાગ્યશાળી છીએ કે આ ભારત એક મહાન રાષ્ટ્ર બની રહ્યું છે, એક ભારત નેક ભારત બની રહ્યું છે। ત્યારે આવો આપણે આ રાષ્ટ્ર પ્રેમના આ રાષ્ટ્રીય તહેવારમાં જોડાઈએ, હર ઘર તિરંગા લગાવીએ। ભારત માતા કી જય,